હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે અને મારા જેઠાણીજી આવી ગયા છે મારા ઘરે. તો મેં કીધું ચાલો રોકાઈ જાવ હવે તમે. અને આજે અમે સવારે સગાઈમાં ગયા હતા, એટલે આજે મેં સાડી પહેરી છે. તો જો હજી પહેરી રાખી છે સાંજ સુધી. અને મેં કીધું ચાલો આજે કંઈક નવીન બનાવીએ. તો આજે બ્રેડમાંથી એક વસ્તુ બનાવવાની છે, અને આપણે બ્રેડ પકોડા નહીં પણ બ્રેડ પોટેટો સમોસા અથવા તો બ્રેડ રોલ પણ કહી શકીએ, એવી કંઈક ડીશ છે. તો આજે ચાલો નવી રેસીપી તમારે જોવાની છે. તો જોજો અમે કઈ રીતના બનાવીએ છીએ. પહેલાં બ્રેડનું પેકેટ લેવાનું છે, અને આપણે એમાંથી બ્રેડ લઈને એની આ ચાર જે કોર હોય છે એને કાતરની મદદથી આ રીતના કટ કરી લેવાનું છે. પછી બ્રેડના કટકા કરી નાખવાના છે, અને સાથે એનો જે ઓલી કિનારી આપણે કાપી હતી ને એને મિક્સરમાં આ રીતના ભૂકો કરી દેવાનો છે. અને આપણે બ્રેડને બધી પછી તોડી લેવાની છે. એમાં બાફેલ બટેકા, પછી મરચી અને કાંદા આ રીતના કટ કરીને નાખવી દેવાનું છે. પછી સ્વાદ અનુસાર આપણે મીઠું એમાં ઉમેરવાનું છે. તો જો અહીંયા બધું કાથરોટમાં મેં ભેગું કર્યું છે. બ્રેડનો ભૂકો, એમાં છે બટેટા, અને હવે થોડું લાલ મરચું નાખું છું. મરચી નાખેલી છે એટલે લાલ મરચું થોડું જ નાખીશ, નકર વધારે તીખું થઈ જાય. એટલે તમે જે રીતના તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું લાલ મરચું. પછી એમાં ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો થોડોક નાખવાનો ટેસ્ટ પ્રમાણે. તો આટલી બધી વસ્તુ બધી ભેગી કરી દેવાની. આ મહાલક્ષ્મીનો ગરમ મસાલો છે. અને પછી આપણે લોટની જેમ બાંધવાનું છે, મિક્સ કરવાનું છે. પહેલાં બધું હું આ ઉપરથી નાખી દઉં, પછી હમણાં હું તમને બતાવીશ. મેં અહીંયા બ્રેડનો ભૂકો કર્યો છે આ કિનારીનો, અને એટલી હજી રહેવા દીધી છે. ઘટે તો પછી હું કરી લઈશ. મિક્સરમાં ક્રશ કરી હતી. અને આ આદુની પેસ્ટ મને ભૂલાઈ ગઈ હતી, એટલે પછી ઉપરથી આદુની પેસ્ટ પણ મેં નાખી છે. લસણ અને આદુની મિક્સ કરીને પેસ્ટ નાખવી તોય તમે નાખી શકો, પણ મને પછી લસણ ભૂલાઈ ગયું હતું ખોલવાનું, એટલે પછી મેં નકરી આદુની પેસ્ટ નાખી દીધી છે. અને આ રીતના કઠણ એનો લોટ બાંધી નાખવાનો છે આપણે બધું મિક્સ કરીને. મારથી નહોતો બંધાણો એટલે તુષાર કે લાવ હું કરી દઉં. પછી એને જો આ બધું મિક્સ કરી દીધું છે, બ્રેડ ને બટેકા ને કાંદા ને મરચી અને આપણા સૂકા મસાલા. અને પછી આ રીતના હાથની મદદથી આપણે એને ફિંગરની જેમ ફિંગર્સ એવો શેપ આપવો હોય તો એવો, અને ગોળ આપવો હોય તો ગોળ જેવો શેપ આપવો એવો આપી દેવાનો છે. અને આ મેંદાનો લોટ છે ને એમાં થોડુંક પાણી નાખીને એની સ્લરી બનાવવાની છે. અને પછી આપણે આ ઓલી બ્રેડનો ભૂકો મિક્સરમાં ક્રશ કર્યો તો એ ભૂકો છે એને ડીપ કરી દેવાનું છે આમાં, એટલે ડુબાડીને આ રીતના કરી લેવાનું છે. અને પછી આપણે એને ફ્રાય કરવાનું છે. તો જો આ રીતના મૂકતા ગયા છે અહીંયા તુષાર, અને એ ફ્રાય હવે તેલ મૂકી દીધું છે કે હમણાં તેલ આવી જાય એટલે ફ્રાય કરતો જાવ. અને અહીંયામાં જેઠાણી આ રીતના લોટમાંથી બનાવતા ગયા હતા, અહીંયા તુષાર તરતા ગયા હતા, અને હું આમાં ડીપ કરતી જાઉં છું. મેંદાના લોટની સ્લરી અથવા તો આપણે કોર્નફ્લોર હોય તો કોર્નફ્લોર ચાલે, પણ મારા ઘરે કોર્નફ્લોર નહોતો એટલે પછી મેં આ મેંદાનો લોટ લઈ લીધો છે. અને ખાવામાં બહુ સરસ ટેસ્ટી બન્યા હતા, ક્રિસ્પી. તમારે બપોરના નાસ્તામાં કરવું હોય તોય ચાલે, રોંઢે એટલે કે બપોર નહીં. તો તમે ઘરે જરૂરથી બનાવજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં.